સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં ગાંધીનગરની નિયામક આયુષ કચેરી હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નડિયાદમાં આયોજિત આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે પ્રજાને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તરફ દોરી જવાનો મુખ્ય હેતુ ધરાવતા આ મેળામાં આયુર્વેદ, યોગ અને સ્વદેશી સારવાર પદ્ધતિઓ અંગે વ્યાપક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે લગભગ 700 જેટલા દર્દીઓએ વિવિધ સારવાર, વ્યસન મુક્તિ માર્ગદર્શન અને પંચકર્મની સમજ, ઘર આંગણની ઔષધિઓ તથા મમ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સારવાર પદ્ધતિઓનો લાભ લીધો હતો, જે વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદિક સારવાર અંગે પૂર્ણ નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જિલ્લા સ્તરનો આ આયુષ મેળો દર વર્ષે એક વખત યોજાઈ રહ્યો છે. ડોક્ટર મીરા પ્રજાપતિ, જિલ્લા અધિકારી, ખેડા જિલ્લા પંચાયત નડિયાદ. આજે જે આયુષ મેળો નડિયાદ ખાતે યોજાયો છે, શું એની અંદર ચિકિત્સા બધા દર્દીઓ અને કેવી ચિકિત્સા? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને ખેડા જિલ્લા પંચાયત નડિયાદ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન 2025 નડિયાદ ખાતે કરવામાં આવેલું છે, જેની અંદર આયુર્વેદની લગતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે, નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે, જેની અંદર ઘર આંગણાના ઔષધો, રસોડાના ઔષધો, મિલેટ્સ યર જ્યારે 2023માં ઉજવાયું હતું એને લઈને આપણે અહીંયા મિલેટ્સનું એક સેલિંગ અને એનું સ્ટોલ રાખેલો છે. વ્યસન મુક્તિનો સારવાર અંગેનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. લોકોને વ્યસન મુક્તિ માટે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ બીએમડી ટેસ્ટની નિઃશુલ્ક અહીંયા સેવા આપવામાં આવનાર છે. વિવિધ ઓપીડી ચલાવવામાં આવે છે, જેમાં રૂટીન આયુર્વેદિક ઓપીડી, હોમિયોપેથિક ઓપીડી, યોગનો લાઈવ ડેમો આપવામાં આવી રહ્યો છે, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, ત્યાર પછી બીપી ડાયાબિટીસની તપાસ કરવામાં આવી છે અને આયુર્વેદની એક્યુટ પેઇન મેનેજમેન્ટની અંદર મર્મ ચિકિત્સા અને અગ્નિકર્મ ચિકિત્સા કે જેની અંદર તમને અગ્નિકર્મથી તાત્કાલિક પેઇનની અંદર રાહત મળે છે. તે ઉપરાંત જીવનશૈલીજન્ય રોગો, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરની અંદર તથા સિનિયર સિટીઝન માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે અને એની ઓપીડી ચાલુ કરવામાં આવી છે. કેટલા દર્દીઓ આવ્યા? અત્યાર સુધીમાં લગભગ 201 દર્દીઓ લાભ લીધો છે અને આ મેળો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. આપનું નામ? કમલેશ શાહ, કમલેશભાઈ ક્યાંના છો? નડિયાદમાં. આજે આયુષ મેળો નડિયાદની અંદર જે કરવામાં યોજાયો છે, આપ અહીં આવ્યા છો, શું તમે શું તકલીફ હતી અને તમે શું કામગીરી કરી? શરીરમાં વીકનેસ હતી, હું એન્જિનિયર છું, તો એને કારણે મેં કંઈ ઘડી આયુષમાંથી અશ્વગંધા નામની ટેબ્લેટ લેવાનું શરૂ કર્યો છે, જેથી શરીરના સ્ટેમિનામાં થોડો ફરક પડ્યો છે. એક્સરસાઇઝ વધારે સારી રીતના કરી શકું છું, રોજ અડધો કલાક આરામથી ચાલી શકું છું, શાંતિથી મેડિટેશન પણ કરી શકું છું. મારી હેલ્થમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. કયા ડૉક્ટર તમને ખાસ કરીને અશ્વગંધા માટે ટ્રીટ કરે છે? ડૉક્ટર તો મને ખ્યાલ નથી,